ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रश्नोपनिषद अथर्ववेदનું છે। સંજીવભાઈએ યાદ કરાયું ભદ્રમ કર્ણેભિઃ જે શાંતિ પાઠ છે એ પણ બોલીશું હવેથી। ખાલી ટૂંકમાં પરિચય મેળવી લઈએ। શાંતિ પાઠ જે 10 પ્રસિદ્ધ છે એના ઉપર આત્મપુરાણ જેમણે રચ્યું એ કોણ? શંકરાનંદ મહારાજ, સ્વામી શંકરાનંદજી। વિદ્યારણ્ય ગુરુ પંચદશી જેમણે રચ્યું છે વિદ્યારણ્યજી, એમના ગુરુ શંકરાનંદ છે, સ્વામી શંકરાનંદજી। તો એમની વ્યાખ્યા મણિપ્રભા કહેવાય છે। તો 10 શાંતિ પાઠ ઉપર મણિપ્રભા ની વ્યાખ્યા ઉપલબ્ધ છે। એ ઉપરાંત સાયણાચાર્યજીએ સમગ્ર વેદ ઉપર ભાષ્ય લખેલું છે। તો સાયણાચાર્ય દીપિકા પણ ઉપલબ્ધ છે શાંતિ મંત્રોની। અને જે ઉપનિષદમાં જે શાંતિ મંત્રો આવેલા છે ઉપર શંકરાચાર્યજીએ પણ થોડું કંઈક લખ્યું હોય તો આ એક સુંદર પુસ્તક છે શાંતિ પાઠ, વૈદિક દશ શાંતિ મંત્રાહ। સાયણાચાર્યજીની દીપિકા અને શંકરાનંદ દીપિકા મણિપ્રભા એ બહુ સુંદર પુસ્તક છે। 10 શાંતિ પાઠ ઉપર એની આપણને ટીકા પણ ઉપલબ્ધ છે। થોડોક એના ઉપર પરિચય મેળવી લઈએ શાંતિ પાઠનો। ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાહ। તો દેવાહ જે છે અહીંયા એ સંબોધન છે દેવતાઓને। અહીંયા અષ્ટમી વિભક્તિ સંબોધન છે। તો હે દેવાહ, હે ઇન્દ્રાદી દેવો, જે કોઈ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે એને અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે। ભદ્રમ કર્ણેભિઃ, કર્ણેભિઃ એટલે કર્ણભિઃ। વૈદિક સંસ્કૃત થોડુંક જુદું પડતું હોય છે આપણા વ્યાવહારિક સંસ્કૃતના રૂપો કરતા। તો આપણો જે લટ લકાર વર્તમાન કાળમાં લટ લકાર વપરાય છે આપણે સાદી પાણીની ગ્રામર પ્રમાણે। તો વેદનો છે ને લેટ લકાર હોય છે। લેટ એ લકારનું જ એટલે આના જ રૂપો છે ક્રિયાપદના, પણ વેદનું સંસ્કૃત થોડું જુદું હોય છે। તો અમે કર્ણ વડે ભદ્રમ શૃણુયામ એટલે જે કલ્યાણકારી હોય, જે સાંભળવાથી અમારું કલ્યાણ થાય એ જ અમે સાંભળીએ। એટલે કે કોઈ ઉપાધિનું અભિમાન વધારનારું, ઉપાધિની સિદ્ધિઓનું ગુણગાન કરનારું એવું કંઈ નહીં, પરંતુ ઈશ્વરના જ ગુણગાન કરનારા જે વાક્યો હોય એનું જ અમે શ્રવણ કરીએ। દેહાભિમાન વધારનારું કશું જ અમે સાંભળીએ નહીં અમારા કાન વડે। શ્રુતિ અને સ્મૃતિના વાક્યો, એનું અનુસંધાન વગેરે અમે અમારા કાન વડે સાંભળીએ। વેદની ઋચાઓનું પઠન થતું હોય આવી કંઈક ભદ્ર કે કલ્યાણકારી વસ્તુઓ હોય એ જ અમે સાંભળીએ। ભદ્રમ પશ્યેમ અક્ષભિઃ યજત્રાહ। અહીંયા યજત્રાહ એ આપણા વયમ યજત્રાહ, અમે આ યજ્ઞયાગ વગેરે કરતા રહીને અમારું આવી રીતે રક્ષણ કરનારા જે છે। યાગ ક્ષમાહ એટલે કે યજ્ઞ યાગ કોઈ પણ સ્વધર્મ હોય એનું યજ્ઞ ભાવે
ઈશ્વરાર્પણ બુદ્ધિથી પ્રસાદ બુદ્ધિથી જે અમે કર્મ કરનારા છીએ એવા અમે શું છે પશ્યેમ અક્ષભિ ભદ્રમ એટલે અક્ષભિ ભદ્રમ પશ્યેમ અમારી આંખ વડે અમે ભદ્ર કઈ કલ્યાણકારી રૂપ હોય ઈશ્વરનું જે રૂપ હોય એનું અમે દર્શન કરતા રહીએ. અને પછી સ્થિરૈહિ અંગૈહિ તુષ્ટુવાંસઃ એવું છે. તો તનુભિ એક શબ્દ છે અને તુષ્ટુવાંસઃ એવી રીતે એક શબ્દ છે. તુષ્ટુવાંસઃ એટલે તમારી સ્તુતિ કરનારા. તુષ્ટુવાંસઃ એટલે એ દેવતાઓની અમે સ્તુતિ કરનારા અમારા શરીરના સ્થિર અંગો વડે અમે તમારી સ્તુતિ કરતા રહીએ, તમને સમર્પિત જીવન જીવતા રહીએ. તુષ્ટુવાંસઃ એટલે સ્તુતિમ કુર્વાણાઃ વયમ એટલે તમારી સ્તુતિ કરતા કરતા તમારું જ ગુણગાન ગાતા ગાતા વ્યશેમ દેવહિતમ યદાયુઃ અમે જે પ્રારબ્ધ અમને આપેલું છે ઈશ્વર ઈચ્છાથી યદૃચ્છાએ જે પ્રારબ્ધ મળેલું છે એ આયુષ્યને પૂરેપૂરું જીવીએ. પૂર્વન્નેવેહ કર્માણી જીજીવિષેશતમ સમાહ પૂર્ણ આયુષ્ય અમે આવા સ્વધર્મનું અનુષ્ઠાન કરતા કરતા જ જીવીએ. પ્રજાપતિએ જે આયુષ્ય આપેલું છે વ્યશેમ એટલે વિશેષેણ પ્રાપ્નુયામ એટલે કે અમે પૂરેપૂરો એનો લાભ લઈએ અને અમારું જે આયુષ્ય અમને જે આપેલું છે એને સાર્થક બનાવીએ. પછી બીજી પ્રાર્થના છે. આ એક પ્રાર્થના પૂરી થઈ. સ્વસ્તિનઃ ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ ઇન્દ્ર જે વૃદ્ધશ્રવ એટલે વૃદ્ધશ્રવા એટલે કે જેની કીર્તિ યશ અત્યંત વૃદ્ધિ પામેલો છે. વૈદિક કાળમાં આ ઇન્દ્ર પ્રજાપતિ વગેરે જે દેવતાઓ હતા એનું જ એમને જ આહુતિ અપાતી હતી. એટલે એ વૃદ્ધશ્રવા જેની કીર્તિ વેદોમાં અત્યંત પ્રસિદ્ધ છે એવા ઇન્દ્ર અમને કલ્યાણકારી બને, અમારા માટે કલ્યાણકારક બને. ઇન્દ્રદેવ એ કર્મનું પ્રતીક છે. કર્મની જે શક્તિ છે આપણામાં કર્તવ્ય કર્મ કરવાની જે શક્તિ છે બાહુબળના અધિષ્ઠાતા દેવ ઇન્દ્ર કહેવાય છે. કર્મેન્દ્રિયના અધિષ્ઠાતા દેવ ઇન્દ્ર કહેવાય જાણે કે. એટલે એવી શક્તિ એમને પ્રદાન કરો જેથી સ્વધર્મ અનુષ્ઠાન અમે કરી શકીએ. સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ વિશ્વવેદ સમગ્ર જગતને વિશ્વને જાણનારા એવા પૂષા એટલે કે સૂર્યદેવ સમગ્ર જગતને પ્રકાશિત કરનારા સમગ્ર વિશ્વમાં જે કંઈ પણ ઘટના ઘટી રહી છે એના સાક્ષી એવા સૂર્યદેવ અમને સ્વસ્તિ દધાતુ અમારું કલ્યાણ કરે. સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ય અરિષ્ટનેમિઃ તાર્ક્ષ્ય એટલે ગરુડદેવ અને શું છે અરિષ્ટનેમિઃ અકુંઠિતા અપ્રતિબદ્ધા નેમિઃ ગતિઃ કે જેની ગતિ ગરુડદેવની જે ગતિ છે અપ્રતિબદ્ધ છે એવી ગતિ ધરાવનારા જે અરિષ્ટનેમી તાર્ક્ષ્ય ગરુડ દેવતા છે એ અમારા માટે કલ્યાણકારક થાય. ભગવાનનું વાહન આ ગરુડ દેવ છે. એટલે અમારી બુદ્ધિમાં પરબ્રહ્મ એનો જે વિવક્ષિત અર્થ જે છે તત્વમસી વગેરે મહાવાક્યોનો વિવક્ષિત અર્થ છે એને એટલે કે ભગવાનને કે ભગવાનના સ્વરૂપને ભગવદ સ્વરૂપ જ્ઞાનને અમારી બુદ્ધિ સુધી અમારા હૃદય સુધી લઈ આવો. કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે એવી રીતે એ પરબ્રહ્મને આત્મ સ્વરૂપે લક્ષિત કરી આપો. એવી અહીંયા સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ય અરિષ્ટનેમિઃ અપ્રતિબદ્ધ ગતિ ધરાવનારા ગરુડદેવ અમારું આવી રીતે ભગવાનને લાવીને ભગવાનના સ્વરૂપનું પ્રાગટ્ય કરીને અમારું સ્વસ્તિ કલ્યાણ કરો. સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ બૃહસ્પતિ જે દેવોના ગુરુ જે છે એ અમારું કલ્યાણ કરે. અહીંયા પ્રાર્થના છે. દેવગુરુ બૃહસ્પતિના અનુગ્રહથી આપણી બુદ્ધિ તેજસ્વી બને છે. વાણીના પણ અધિષ્ઠાતા દેવતા છે બૃહસ્પતિ. એટલે ગુરુ અને શાસ્ત્રોના ઉપદેશને આપણે સમજી શકીએ. શાસ્ત્રો અને ગુરુના ઉપદેશ રૂપ જે આ વાણી છે એનાથી અમારું કલ્યાણ થાય એવી પ્રાર્થના પણ અહીંયા કરવામાં આવી છે. આ બધી પ્રાર્થના ખૂબ જ મહત્વની છે. અજ્ઞાનજન્ય અવિવેકને લીધે આપણે અનેક સમસ્યાઓ વહોરી રહ્યા છીએ. એમાંથી મુક્ત થવાનું આ અજ્ઞાન જે છે એ અનાદિકાળથી અનેક જન્મોનું ભેગું થયેલું છે. માટે આપણા એકલાના પ્રયત્નથી એને અજ્ઞાનજન્ય જે અનર્થો છે એની નિવૃત્તિનું સામર્થ્ય નથી આપણામાં.
એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મને સ્વાભાવિક વિચારો, સ્વાભાવિક ચિંતન, સ્વાભાવિક કર્મ જે છે એનાથી બચાવો અને શાસ્ત્રોક્ત વેદોક્ત કર્મ, વેદોક્ત ચિંતન એમાં જ હું લાગેલો રહું એવી પ્રાર્થના અહીંયા, કે જેનાથી મારું કલ્યાણ થાય. તો એવી પ્રાર્થના અહીંયા શાંતિ પાઠમાં કરેલી છે. હવે તો 6 ઋષિઓ પ્રશ્નોપનિષદમાં તો એ પહેલો મંત્ર જે છે ગુરુ પીપલાદ પાસે જાય છે. પીપલાદ એટલે પીપલમ અતિ ઇતિ પીપલાદ. પીપલ એટલે કર્મફળ, પ્રારબ્ધ અનુસાર જે કંઈ આવે એને ઈશ્વર ઈચ્છાએ પ્રસાદ બુદ્ધિથી જે સ્વીકાર કરે છે એ પીપલાદ છે. એટલે સમાધિ વિરમે, સમાધિસ્થ જે આત્મ સ્વરૂપમાં સ્થિત છે તથા વ્યવહાર કાળે એ યદૃચ્છા ઈશ્વર સમર્પિત જીવન જીવી રહ્યા છે માટે પીપલાદ કીધા છે. પહેલો જે મંત્ર છે, પહેલો મંત્ર હું બોલું છું. પ્રથમ પ્રશ્ન, એનો પહેલો મંત્ર. ઓમ સુકેશા ચ ભારદ્વાજઃ શૈબ્યશ્ચ સત્યકામઃ સૌર્યાયણી ચ ગાર્ગ્યઃ કૌસલ્યશ્ચાશ્વલાયનઃ ભાર્ગવો વૈદર્ભિઃ કબંધિકાત્યાયનઃ તેહ એદે બ્રહ્મપરાઃ બ્રહ્મનિષ્ઠાઃ પરમ બ્રહ્મ અન્વેષમાણાઃ એષઃ વૈ તત્સર્વં વક્ષ્યતિ ઇતિ તેહ સમિત્પાણયઃ ભગવન્तं પીપ્પલાદં ઉપસન્નાઃ. તો આ 6 શિષ્યો જે છે બ્રહ્મપરાઃ, બ્રહ્મનિષ્ઠાઃ, પરમ બ્રહ્મ અન્વેષમાણાઃ. તો આ ખૂબ જ અગત્યના બધા શબ્દો છે. બ્રહ્મપરાઃ, બ્રહ્મપરાઃ એટલે અપરબ્રહ્મ, બ્રહ્મપરાઃ એટલે વેદપરાઃ, વેદને પરાયણ એટલે વેદનું જે તાત્પર્ય છે એનું ગ્રહણ કરનારા. વેદનું તાત્પર્ય એ લોકો સગુણ બ્રહ્મ, સગુણ સવિશેષ જે બ્રહ્મ છે એને જ અંતિમ સત્ય માનનારા એટલે બ્રહ્મપરાઃ. વેદોક્ત કર્મ અને ઉપાસનાને પોતાના કલ્યાણનું અંતિમ સાધન માનીને એ પ્રકારે એનું અનુષ્ઠાન કરનારા હતા એટલે બ્રહ્મનિષ્ઠાઃ એટલે તદ અનુષ્ઠાન પરાઃ, તદ અનુષ્ઠાન નિષ્ઠાઃ. વેદોક્ત કર્મ અને ઉપાસનાઓ જાણીને પછી બસ હા બહુ સરસ ઉપાસના છે એવું નહીં, એનું અનુષ્ઠાન પણ કરનારા, એ અનુષ્ઠાનમાં રત હતા, એ પ્રમાણે જીવન જીવનારા હતા. કોઈ નિશ્ચય થાય કે મારે ડોક્ટર બનવું છે, કોઈ વિદ્યાર્થીને એવો નિશ્ચય થાય કે ભાઈ મારે ડોક્ટર બનવું છે, તો એવો એનો નિશ્ચય પર્યાપ્ત છે ડોક્ટર બનવા માટે? મારે ડોક્ટર બનવું જ છે, ગમે તે રીતે મારે ડોક્ટર બનવું છે, એવો નિશ્ચય એનો થઈ જાય તો પછી ડોક્ટર બની જાય ને? અભ્યાસ કરવો પડે, એ પ્રમાણે મહેનત કરવી પડે ને ટકા લાવવા માટે, મેરિટ મેળવવા માટે. હા, એટલે એકવાર બ્રહ્મપરાઃ એવું તાત્પર્ય વેદોનું જાણી લઈએ, કર્મનું ઉપાસનાઓનું બધું જ્ઞાન હોય આપણને, પછી આવી રીતે બ્રહ્મનિષ્ઠાઃ એટલે એના અનુષ્ઠાનમાં નહીં, ડોક્ટર બનવા માટે અનુકૂળ જીવન જીવવું પડે. પીએમટી, પ્રી મેડિકલ ટેસ્ટ, બધી જેટલી એક્ઝામ છે એની તૈયારીઓ કરવી પડે. સતત એમબીબીએસ, એમડી, ડીએમ વગેરે જે કંઈ પણ હોય એનો અભ્યાસ બધું જ કરવું પડે. ડોક્ટર જે લક્ષ્ય છે, લક્ષ્યને અનુરૂપ જીવન જીવવું એટલે અપરા વિદ્યા જે છે એમાં આવું છે, એને અનુરૂપ જીવન જીવવું પડે. ડોક્ટર બની જવું પડે આપણે, એટલે એટલું સઘન તાદાત્મ્ય કેળવી લેવું પડે એ સગુણ બ્રહ્મ સાથે, એને તાદાત્મ્ય કહેવાય છે. અપરા વિદ્યા અથવા તો કર્મ અને ઉપાસનામાં વાળું જે જીવન છે એમાં જે લક્ષ્ય છે, જે સગુણ બ્રહ્મ વગેરે જે છે એની સાથે તાદાત્મ્ય, અહીંયા સગુણ બ્રહ્મ અથવા તો કર્મ અને ઉપાસનાના વિષયમાં તાદાત્મ્ય થાય છે. અને જ્યારે પરમ બ્રહ્મનું જ્ઞાન વગેરે જે આપણે શ્રવણ દરમિયાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં ઐક્ય છે. તો ઉપાસનામાં તાદાત્મ્ય છે અને જ્ઞાનમાં ઐક્ય છે. આ બે એટલે તાદાત્મ્ય અને ઐક્ય જુદી વસ્તુઓ છે, અહીંયા બની જાય છે. ઉપાસનાના કેસમાં
મનનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે. એટલે મન એ પ્રમાણે ધ્યેય વિષય જે છે એના ગુણોનું ચિંતન કરતા કરતા એવું બની જાય છે. અને અહીંયા જ્ઞાનના કેસમાં મન પોતાના મૂળભૂત સ્વરૂપને, એના સ્વભાવને પ્રાપ્ત કરે છે. મૂળ સ્વભાવ ચૈતન્ય જ છે. વૃત્તિ સહિતનું અથવા તો વૃત્તિના અધ્યારોપ વાળું મન એને વૃત્તિના અધ્યારોપ વાળું ચૈતન્ય એને જ મન કહેવાય છે. મન શું છે? હકીકતમાં વૃત્તિનો અધ્યારોપ થયેલો હોય એવું ચૈતન્ય છે. તો જ્ઞાનના કેસમાં મન અને બ્રહ્મ, જ્ઞાની માટે મન બ્રહ્મ બની જાય છે. એટલે તો મન બ્રહ્મ ક્યારે બને? બ્રહ્મ જ હોય તો જ બ્રહ્મ બને. તો અહીંયા જ્ઞાનના કેસમાં ઐક્ય છે, જ્યારે ઉપાસનાના કેસમાં બ્રહ્મનિષ્ઠા એટલે અનુષ્ઠાન નિષ્ઠા, અનુષ્ઠાનને પરાયણ છે એ પ્રમાણે એને અનુકૂળ જીવન, જે સગુણ બ્રહ્મ વગેરે ઈશ્વર જે છે એને એની સાથે સંવાદિત જીવન આ લોકો જીવતા હતા. અને બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા એવું હતું, માટે જ પરમ બ્રહ્મ અન્વેષમાણાહ, માટે જ એમને પરમ બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મી, વિવિધિષા જન્મી. વેદોક્ત કર્મ અને ઉપાસનાની અજોડતા, વેદોક્ત કર્મ અને ઉપાસનાની અજોડતા એ છે કે એ આપણને આગળના પગથિયા સુધી દોરી જાય છે. વેદોક્ત કર્મ અને ઉપાસનાની જે મર્યાદા, એ જો અજોડતા તો આપણે જોઈ આગળના પગથિયા સુધી, નિર્વિશેષ તત્વની જિજ્ઞાસા આપણામાં જન્માવી જાય છે. અને એની મર્યાદા શું છે? વેદોક્ત કર્મ અને ઉપાસના એની મર્યાદા આપને લક્ષ્ય સુધી પહોંચાડે. થોડુંક કંઈક યાદ હોય તો. બ્રહ્મ સાથેનું ઐક્ય થતું નથી. ઐક્ય થતું નથી. પોતાની મર્યાદા સ્વયં જાહેર કરે. નિરતિશય અપરિચ્છિન્ન સુખ મળતું નથી. વૈદિક કર્મો પોતાની સ્વયં મર્યાદા પ્રગટ કરે કે ભાઈ આટલા સુધી એમ આપણે અંતઃકરણ શુદ્ધ કરી અને જ્ઞાન માટે યોગ્ય બનાવે. એ અજોડતા થઈ કે આપણને અંતઃકરણ શુદ્ધ કરી વિવિધિષંતિ સુધી પહોંચાડી જાય છે. યજ્ઞેન દાનેન તપસા નાશકેન વિવિધિષા જન્માવે છે, એ એની અજોડતા થઈ. એ જ આપણે જોયું હતું ને કે કોઈ પણ સાધુ ઈશ્વર તત્વનું ધ્યાન વગેરે જે છે એનાથી આ થાય છે. પરંતુ આ વેદોક્ત કર્મ અને ઉપાસનાને જ અંતિમ સત્ય માનનારા આ જે 6 ઋષિઓ હતા, એમને પરમ બ્રહ્મ અન્વેષમાણાહ સુધી પહોંચાડી દીધું આ એમનું જીવન, આ જે વેદોક્ત કર્મ અને ઉપાસના હોય. પરંતુ આ નિર્વિશેષ તત્વને જાણવાની ઈચ્છા કેમ જન્મી? કારણ કે આ વેદોક્ત કર્મ અને ઉપાસનાઓ જે છે એ જે સત્યનું પ્રતિપાદન કરે છે, જે તત્વનું પ્રતિપાદન કરે છે, એ તત્વ અને મારી વચ્ચે કંઈક અંતર તો રહી જાય છે. મને નિરતિશયતાની પ્રાપ્તિ થતી નથી. એ અંતિમ સત્ય કોઈક રીતે મારાથી જુદું રહી જાય છે. આવું એટલે આ વેદોક્ત કર્મ ઉપાસનાની મર્યાદા છે. એટલા માટે નિર્વિશેષ તત્વ, સગુણ સવિશેષ જે તત્વ છે એનું ઔપાધિકત્વ ખબર પડે છે. એ આપણે આગળ જોઈશું. અને પછી એટલા માટે નિર્ગુણ નિર્વિશેષ જે મૂળભૂત સત્ય છે એને જાણવાની ઈચ્છા આપણામાં જન્માવે છે. વેદોક્ત જીવન અને કર્મનું ઉપાસનાથી યુક્ત જીવન માટે પરમ બ્રહ્મ અન્વેષમાણાહ નિરતિશય તત્વને હવે જાણવું જ પડશે. એટલે કર્મ કે અનુષ્ઠાનનો એ વિષય નથી. નિરતિશય સુખ અથવા તો નિરતિશય જે હું છે, તત્વ છે પરમાત્મા નું સાચું સ્વરૂપ, નિરુપાધિક સ્વરૂપ જે છે એ માત્ર ને માત્ર જાણવાનું છે. મારે એને અનુષ્ઠાન કરીને પ્રાપ્ત કરવાનું નથી. આમ એટલે કે અંતિમ સત્યને આત્મ સ્વરૂપે જાણવા માટે ગયા. સરળ શબ્દોમાં એવું કહી શકાય, અંતિમ સત્ય ક્યાં સુધી મારાથી જુદું રહેશે. એટલે હું આવો પ્રમાતા વગેરેનો રોલ, હું સગુણ સવિશેષ રહું ને તો ઈશ્વર પણ મને સગુણ સવિશેષ જ જણાય. એટલે આ સગુણ વેદોક્ત કર્મ ઉપાસનાઓ જે છે આપણને નિરતિશય તત્વ સાથે ઐક્ય સ્થાપિત કરાવી શકતી નથી. અને માટે
નિર્વિશેષ નિરુપાધિક ને જાણવા માટે એ લોકો પીપલાદ પાસે જાય છે અને કેવી શ્રદ્ધા પૂર્વક જાય છે. એષ વૈ તત્ સર્વમ વક્ષ્યતિ, અમને જે કંઈ પણ અમારામાં જે કંઈ ખૂટે છે અને અમને જે જાણવાની ઈચ્છા છે એ આ પીપલાદ અમને ચોક્કસ કહેશે જ. એષ વૈ તત્ સર્વમ વક્ષ્યતિ, એ ચોક્કસ અમને એનું જ્ઞાન કરાવશે જ. માટે સમિત પાણય ભગવંતમ પીપલાદમ ઉપસન્નાહ. ઉપસન્નાહ એટલે આવી રીતે એપ્રોચ, એપ્રોચ્ડ એટલે પ્રમાણ બુદ્ધિથી, ગુરુ બુદ્ધિથી, આચાર્ય બુદ્ધિથી એ લોકો હાથમાં સમિધ લઈને ભગવાન પાસે ગયા. પીપલાદ એ શિવ ભક્તોમાં ખૂબ જ પરમ ભક્ત, પરમ ભાગવત ભક્ત છે શિવજીના. એમની ગણતરી એવી રીતે થાય છે આપણા પુરાણોમાં. અને આવી રીતે સ્વરૂપમાં સ્થિત છે, નિર્વિશેષ આત્મ સ્વરૂપમાં સ્થિત છે. અને વ્યવહાર કાળે આશ્રમમાં આવેલા જે કંઈ પણ પ્રારબ્ધગત જે કંઈ પણ કર્મના ફળ છે એને ભોગવે છે, એટલે પીપલાદ એવું કીધેલું છે. તો 6 મુનિઓ આવી રીતે વેદજ્ઞ હતા, વેદનો વિચાર, વેદાર્થ વિચારણા કરી ચૂક્યા હતા. પરંતુ વેદના તાત્પર્ય રૂપે એ પોતે પોતાની વિચારણાથી, આમ તો વેદોક્ત કર્મ ઉપાસનાઓ પણ આવી રીતે જે દીક્ષા ગુરુ હોય એ આપણા એના ગાઈડન્સમાં જ થતી હોય છે. પરંતુ આ 2 પ્રકારનું ઉપનયન હોય છે. સત્યકામ જાબાલ જ્યારે એના ગુરુ પાસે હારિદ્રુમદ ગૌતમ પાસે ગયા ત્યારે કે મને તમે પ્લીઝ ઇનિશિએટ મી, મને તમે મારું ઉપનયન કરો. તો ત્યારે સૌથી પહેલા આ જે વેદ વિદ્યા ભણાવવાની હોય એના માટેનું ઉપનયન છે. ગાયત્રી મંત્ર વગેરે જે કંઈ પણ દીક્ષા આપવામાં આવે છે પ્રથમ દીક્ષા છે. અને પછીનું જે બીજી વાર દીક્ષા ગુરુ જે કહેવાય છે એને વિવિદિશા સંન્યાસ. તો ત્યારે જે ઉપનયન આપવામાં આવે છે એટલે વિવિદિશા સંન્યાસને પણ ઉપનયન કીધું છે કે હવે નિર્વિશેષ તત્વને જાણવાની જિજ્ઞાસા છે. એટલે એ 2 પ્રકારના ઉપનયનની ત્યાં પણ ચર્ચા છે. તો એવી રીતે અહીંયા આ બીજા પ્રકારનું ઉપનયન આપવા માટે, બીજા પ્રકારનું ઉપનયન કેવું છે? વિવિદિશા સંન્યાસ અથવા તો ગુરુકુળ વાસ દરમિયાન આ નિર્વિશેષ તત્વની જે જિજ્ઞાસા છે, વિવિદિશા છે, એ ઉત્કૃષ્ટ બને અથવા તો મેચ્યોર બને. શેના માટે મારે એ તત્વને જાણવું છે, એ લક્ષ્ય, એનું સાધન, એનો માર્ગ બધું ક્લિયર થાય એના માટે ગુરુજી પીપલાદ જે છે એ 1 વર્ષ સુધી આચાર્ય નિવાસ, ગુરુકુળવાસ કરવાનું કહે છે. તો એ બીજા મંત્રમાં છે. પહેલા મંત્રમાં એક આ બહુ સુંદર બ્રહ્મપરાહ, બ્રહ્મનિષ્ઠાહ અને પરમ બ્રહ્મ અન્વેષમાણાહ, આપણા જીવન સાથે આપણે જોડીને આ વિચારણા કરી શકીએ. ગયા વખતે પણ વિચારણા થોડીક કરેલી હતી. એ પોતાની બુદ્ધિથી, પોતાના સામર્થ્યથી અથવા તો વેદનું અધ્યયન વગેરે જે થાય તો સગુણ સોપાધિક સવિશેષ રૂપે પરમાત્મા જણાય. એટલે અથવા તો આ જે ઋષિઓ હતા એ પરમાત્માના સગુણ સવિશેષ સોપાધિક રૂપને જ અંતિમ સત્ય માનીને એની ઉપાસના કરતા હતા, એનું ચિંતન કરતા હતા. હવે જ્યારે એને જ અંતિમ સત્ય માનીને એની ઉપાસના કે આરાધના સેવા વગેરે થાય ત્યારે એ સગુણ સવિશેષ સોપાધિક રૂપે જે રહેલો છે એ સ્વયં ઈશ્વર જે છે ને પ્રસન્ન થાય છે. આ વાત આપણે કઠોપનિષદમાં છેલ્લે મંત્રમાં વિચારી ચૂક્યા હતા. અસ્તિત્વ ઉપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ, એ મંત્રમાં. તો તત્વભાવ પ્રસન્ન થાય છે એટલે પરમાત્મા જે સગુણ સોપાધિક અથવા સવિશેષ રૂપે રહેલો છે એ પરમાત્મા જે સાધક છે, ઉપાસક છે, ઉપાસક જ્યાં સુધી પરમાત્માને કોઈક વિશેષ સહિત એની સાથે તાદાત્મ્યપન્ન છે, એની સાથે જોડાયેલો છે, ત્યાં સુધી પરમાત્મા પણ એ ઉપાસક થી જુદા રહે છે. જ્યાં સુધી ઉપાસક સાધક પરમાત્માને સગુણ સવિશેષ સોપાધિક રૂપે ઉપાસે છે, જાણે છે, એની સાથે તાદાત્મ્યપન્ન છે, ત્યાં સુધી પરમાત્મા પણ નિર્વિશેષ પોતાના સ્વરૂપમાં સ્થિત જાણે કે નથી થઈ શકતા. એટલે પરમાત્મા પોતે એ સગુણનો વેશ જેણે ધારણ કરેલો છે એને પણ એવી ઈચ્છા છે કે હું એના આત્મ સ્વરૂપે પ્રગટ થઉં.
એ આ ભક્ત કે સાધક જે મને આટલો પ્રેમ કરી રહ્યો છે, મારી સાથે આટલા પ્રેમથી જોડાયેલો છે, એ પણ મારાથી અલગ ન રહે. એટલા માટે એ પોતાનો સગુણ રૂપી વેશ છે ને પીગાળી દે છે. એ પરમાત્મા પોતે દ્રવી જાય છે. આ વેશ જે છે પરમાત્માનો એટલે કે સાધકનો, સાધક પોતાને આવો કોઈક ઉપાધિના તાદાત્મ્ય વાળો માને તો ઈશ્વરને પણ ઉપાધિના તાદાત્મ્ય વાળો જ માનવાનો છે. તો આ જે ઉપાધિનું તાદાત્મ્ય છે ને એ પરમાત્મા પોતે નથી રહેવા દેવા માંગતા. એટલે એ પણ સાધક સાથે એક થઈ જવા માંગે છે. પરમાત્મા જ્યાં સુધી ઉપાસકથી જુદા રહે ત્યાં સુધી એ પોતે પણ પૂર્ણ નથી થઈ શકતા. એટલા માટે પરમાત્મા પોતે આવા સગુણની ભક્તિ કરનારા જે ભક્ત ઉપાસક સાધક છે એના આગળ પોતાનો સગુણ રૂપી ઠોસ વેશ પીગાળી દે છે અને નિર્ગુણ સ્વરૂપને આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. એટલે આ કંઈક એવી વસ્તુ છે જે સગુણના જે એટલે સગુણ ઈશ્વરના જે ભક્તો છે એમના જીવનમાં થતી હોય છે. અને માટે જ મુમુક્ષા વગેરે જન્મે છે, વિવિધિશા જન્મે છે. મુમુક્ષા વિવિધિશામાં પરિણમે છે. પછી આ પ્રમાણેનું જે જીવન છે એ થયું આ છ વૈદિક જે ઋષિઓ જે છે એમને. એટલા માટે પરમ બ્રહ્મ અન્વેષમાણાહ, જો બ્રહ્મનિષ્ઠ શું છે, બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા, એનાથી જીવનનું કલ્યાણ કેમ ના થઈ ગયું? પરમ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કેમ જન્મી? તો આ નિર્વિશેષ તત્વને એટલે કે પરમાત્માના નિર્વિશેષ સ્વરૂપને, નિરુપાધિક સ્વરૂપને જાણવાની ઈચ્છા માત્ર અને માત્ર પરમાત્માના અનુગ્રહથી જ જન્મે છે. એમાં આપણી બુદ્ધિનું કોઈ જેને કહેવાય ને કે સામર્થ્ય કે બુદ્ધિએ આ ઉપાધિએ બહુ પુણ્ય કર્મો કર્યા ને એટલે મને આ વિવિધિશા જન્મી છે, એનો શ્રેય આપણે લઈ ન શકીએ. નિર્વિશેષ તત્વને જાણવાની ઈચ્છા જન્મે એના માલિક આપણે ન થઈ શકીએ એવું છે. એ માત્ર ને માત્ર પરમેશ્વરની કૃપાથી જ થતું હોય છે. એટલા માટે પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. તો નિર્મળ હૃદયથી બુદ્ધિપૂર્વક એટલું ચોક્કસ વિચારી શકાય છે કે આ જેની હું ઉપાસના કરું છું, જેની હું આવી રીતે આરાધના કરું છું, આ સગુણ સવિશેષ સોપાધિક ઈશ્વર જે છે એ અંતિમ સત્ય નથી, પરંતુ હવે એનું સાચું સ્વરૂપ શું છે એ માત્ર ને માત્ર આપણને ગુરુ પાસેથી જ, આચાર્ય પાસેથી જ જાણવા મળે છે. એટલે પોતે ક્યાં છે અને ક્યાંથી આગળ વધવાનું છે એ માત્ર આચાર્ય જ કહી શકે છે. અને માટે આચાર્ય નિવાસ જે છે એ બીજા મંત્રમાં આવશે, એની ખૂબ જ જરૂર છે. સ્વમનીષાથી એટલું નિશ્ચિત ચોક્કસ કરી શકાય છે કે સગુણ સવિશેષ સોપાધિક રૂપ છે ઈશ્વરનું એ અંતિમ સત્ય નથી. સ્વમનીષાથી એટલું નક્કી થઈ જાય છે. અને એટલા જ માટે પરમ બ્રહ્મ અન્વેષમાણાહ, બ્રહ્મનિષ્ઠા બ્રહ્મપરાહ તો હતા જ એ લોકો. પરમ બ્રહ્મને જાણવાની ઈચ્છા કેમ જન્મી? સ્વમનીષાથી, નિર્મળ હૃદયથી, પોતાના આવી રીતે અનુભવોથી, ઘડતરથી, જીવનના અનુભવોથી પણ નક્કી થઈ શકે છે કે આ પરમાત્માનું અંતિમ સ્વરૂપ નથી, અંતિમ સત્ય નથી. સત્ય જો મારાથી જુદું રહેતું હોય તો પછી અંતિમ સત્ય નથી. એટલું સત્યનું મારે એના સ્વરૂપનું અન્વેષણ કરવું પડે. પરંતુ આ સમગ્ર જગતનું અધિષ્ઠાન, આ પરમાત્માનું સાચું સ્વરૂપ શું છે એ માત્ર ને માત્ર ગુરુ પાસેથી જ જાણી શકાય છે. માટે એ પીપલાદ પાસે ગયા. એટલે બ્રહ્મ વિદ્યા માટે ગુરુ કૃપાનું અસીમ મહત્વ એ જાણતા હતા અને માટે ગયા. એ પણ એક છે. વેદાંત જે અંતિમ, જેને કહેવાય ને અંતિમ સત્ય કેવી રીતે પ્રગટ કરે છે, આપણને બધાને આ જગતનું અધિષ્ઠાન જે છે પરમાત્માનું સાચું સ્વરૂપ જાણવાનું આપણનામાં એવી વિવિધિશા પણ છે. તો જગતનું જે અધિષ્ઠાન છે એ આ મારાથી ક્યાંય જુદું નથી. વેદાંતનું મૂળભૂત સિદ્ધાંત અથવા તો અંતિમ સત્ય શું છે? જે જગતનું અધિષ્ઠાન છે એ દ્રષ્ટાનું સ્વરૂપ છે. આ વેદાંતનું સૌથી ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. સૌથી ઉત્કૃષ્ટ સિદ્ધાંત એટલે આ એક જ સિદ્ધાંતને વેદાંત આપણા શાસ્ત્રો વરેલા છે. દ્રષ્ટા જ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. એટલે આ વસ્તુ છે ને સ્વમનીષાથી, નિર્મળ હૃદયથી, પોતાના
બુદ્ધિના કૌશલથી, સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિથી પણ ખબર પડી શકે એમ નથી. જગતનું અધિષ્ઠાન મારાથી જુદું જ રહી જાય છે. ગમે તેટલી સાધનાઓ કરીએ, વેદોક્ત કર્મ ઉપાસનાઓ કરીએ, તો પણ જગતનું અધિષ્ઠાન મારાથી જુદું જ રહી જાય છે. એ નિરતિશયતાને પ્રાપ્ત થતું નથી. એટલે કે નિરતિશયતાને પ્રાપ્ત નથી થતું એટલે શું? નિરતિશય શબ્દના એ વેદાંતનો ટેકનિકલ શબ્દ છે. એનું સાદી રીતે સમજવું હોય, નિરતિશય સુખ બાબતે આપણે સમજ્યા કે એકવાર એવું સુખ પ્રાપ્ત કરી લઉં કે બીજી વાર મને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ જન્મે નહીં. આને નિરતિશયતા કહેવાય છે. તો પરમાત્મા તત્વને કે જગતના સત્યને ખરેખર એવી રીતે જાણી લઉં કે મારા માટે પછી સત્ય મારી દ્રષ્ટિમાંથી ઓझल ના થઈ જાય, દૂર ના જતું રહે. હંમેશા મને સત્યનો સાક્ષાત્કાર, સત્યની દ્રષ્ટિ મને પ્રાપ્ત થઈ જાય કે જેથી સત્ય દર્શન મારું અબાધિત રહી જાય. તો એ વસ્તુની જે વિવિધિશા, મારે એ સત્યને આ રીતે જાણવું છે. આપણે બધાને ભાઈ જગતનું સત્ય ક્યાંથી, આપણે હું ક્યાંથી આવ્યો, જગત ક્યાંથી આવ્યું, આ ઈશ્વર શું છે, ઈશ્વર પરમાત્માનું સાચું સ્વરૂપ શું છે, એની જિજ્ઞાસા છે જ આપણને. જીવ જગત અને ઈશ્વર વિષયક આપણને જિજ્ઞાસા છે જ, પણ એવી જિજ્ઞાસા કે બીજી વાર એનું હંમેશ માટે સમાધાન થઈ જાય. આને પરમ બ્રહ્મ અન્વેષમાણા કહેવાય છે. કે એ અંતિમ સત્ય મારાથી જરા પણ દૂર ન રહે. એ અંતિમ સત્ય ની દ્રષ્ટિ મને પ્રાપ્ત થઈ જાય કે જેથી સત્ય દર્શન મારું અબાધિત થઈ જાય. તો આ પરમ બ્રહ્મ અન્વેષમાણા છે. તો એવું દ્રષ્ટાનું અધિષ્ઠાન જે છે, જગતનું અધિષ્ઠાન, એ દ્રષ્ટાનું સ્વરૂપ છે, જ્ઞાતાનું સ્વરૂપ છે, શોધનારનું સ્વરૂપ છે. અંતિમ જગતના અંતિમ સત્યને, જીવ જગત ઈશ્વર આ ત્રણેયના અંતિમ સત્યને મારા પોતાના શોધનારના સ્વરૂપે આચાર્ય વેદાંત શાસ્ત્રો વડે પ્રતિપાદિત કરે છે. એષઃ વૈ તત્ સર્વં વક્ષ્યતિ ઇતિ. શું થયું? બંધ થઈ ગયું? જલ્દી બંધ થઈ ગયું? આવ્યું? હા, બરોબર છે. ખબર જતું રહેશે. એષઃ વૈ તત્ સર્વં વક્ષ્યતિ ઇતિ. સંભળાય છે ને? હા, હવે સંભળાય. હા, એટલે પીપલાદ ઋષિ અમને આ અંતિમ સત્યનું આવી રીતે નિરુપાધિક સ્વરૂપે, આત્મ સ્વરૂપે જ્ઞાન કરાવશે જ એવી શ્રદ્ધા, પ્રમાણ બુદ્ધિ સાથે ગયા. આ ગુરુજી જાણતા હશે કે નહીં, આમ એવી રીતે નથી. એષઃ વૈ તત્ સર્વં, હ વૈ બધું જ કહી દે છે. 100% અમને જ્યાં છીએ ત્યાંથી અમને અંતિમ સત્ય સુધી પહોંચાડી દેશે એવું ચોક્કસ એ પ્રમાણે એ લોકો જાણતા હતા, અને માટે એવી પ્રમાણ બુદ્ધિ પૂર્વક એ ગયા. તત્વજ્ઞના ઉપદેશથી જ આચાર્ય ગુરુકુળ નિવાસનું અહીંયા સુંદર આ પ્રમાણે મહત્વ છે. બીજા મંત્રમાં તત્વજ્ઞાની જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે આચાર્ય છે, એના ઉપદેશથી જ શાસ્ત્રના રહસ્યો બધા ખુલી જાય છે. બધું કનેક્શન આપણને મળી જાય છે. જે અત્યાર સુધી આપણને જુદું કંઈક લાગતું હતું કે આ ઉપનિષદ આમ કેમ કે છે, આ ઉપનિષદ આમ કેમ કે છે, પણ એકવાર તત્વજ્ઞ એનો ઉપદેશ કરે ને પછી બધા સમીકરણો ગોઠવાઈ જાય છે. અરે હા, આજ પ્રમાણે તો શાસ્ત્રોએ કીધું હતું, આજ પ્રમાણે તો આ ઉપનિષદે વાત કરી હતી. આપણને પહેલા શરૂઆતમાં એવું લાગે ઈશાવાસ્ય ઉપનિષદ શું છે, ઈશાવાસ્યમિદમ સર્વમ તદેજતિ તન્નેજતિ અનેજદેકમ મનસો જવીયઃ વગેરે બ્રહ્મના લક્ષણો કહે છે. કેનોપનિષદ યદ વાચા અનભ્યુદિતમ અન્યદેવ તદ્વિદિતા તથો અવિદિતા દધી, આવું બધું કહે છે. કે ભાઈ જે ઈશાવાસ્ય જે તત્વનું પ્રતિપાદન કરે છે એ જ કેનોપનિષદ કરે છે કે કંઈક બીજું જ કેનોપનિષદ તત્વનું પ્રતિપાદન કરે છે. શરૂઆતમાં આપણને એવું લાગી શકે, કારણ કે જુદી જુદી રીતે બધી ઉપનિષદની એક જ તત્વને પ્રતિપાદન કરવાની આ બધી રીત જુદી જુદી જ છે, તો આપણને એવું લાગે શરૂઆતમાં. પરંતુ જ્યારે તત્વજ્ઞાની ના મુખેથી આ ઉપદેશ થાય છે ત્યારે બધા રહસ્યો ખુલી જાય છે. યસ્ય દેવે પરાભક્તિઃ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતાઃ યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. આ ગુરુ પ્રત્યે અને આચાર્ય પ્રત્યે, ઈશ્વર પ્રત્યે પ્રમાણ બુદ્ધિ, પરમ શ્રદ્ધા હોય
ત્યારે આ શાસ્ત્રના રહસ્યો આપણા માટે ખુલ્લા થઈ જાય છે. એટલે કારણ કે વેદાંતનું જે અંતિમ સત્ય છે, આ જગતનું અધિષ્ઠાન એ દ્રષ્ટાનું જ સ્વરૂપ છે, શોધનારનું સ્વરૂપ છે. આવું ત્યારે જ સમજાય. કારણ કે આમાં આપણે આપણી જાત માટે, આપણા હું માટે જેટલા પણ નિર્ણયો ધરાવીએ છીએ ને, એને આપણે પડકારવાના છે. અને આ પડકારવાનું સામર્થ્ય પણ આચાર્ય નિવાસ દરમિયાન, ગુરુકુળ નિવાસ દરમિયાન જ આવતું હોય છે. મારું વ્યક્તિત્વ મારા માટે ઈદમ બને છે. મારું વ્યક્તિત્વ હું અત્યારે મને પોતાને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપે જાણીને જ વ્યવહાર કરું છું. આ વ્યક્તિત્વ ઈદમ બનતું જ નથી તો એ કઈ રીતે અધિષ્ઠાનને પોતાના સ્વરૂપે જાણી શકે? વ્યક્તિત્વ ઈદમ બને છે. ઈદમ બને છે એટલે જેને કહેવાય ને કે વિજ્ઞાનમય કોષ પણ ઈદમ બને છે. આ શાસ્ત્રની વિચારણા કોણ કરે છે? બુદ્ધિ કરે છે. બુદ્ધિ સાથે હુંનું તાદાત્મ્ય રહેલું છે. તો પરમાત્માને જાણીએ ત્યારે હું એવો બુદ્ધિ કે પ્રમાતાનો વેશ લઈને જ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરીશ ને, તો જ્યાં સુધી મેં પ્રમાદાનો વેશ ઓઢેલો છે ત્યાં સુધી પરમાત્મા હું સ્વરૂપે પ્રગટ નહીં થાય. તો પછી કરવાનું શું? એટલે ગુરુકુળ વાસ દરમિયાન ગુરુજી જયારે ઉપદેશ આપતા હોય ત્યારે આ વિજ્ઞાનમય કોષ એ પણ ઈદમ બને છે. અને એ આ આચાર્ય નિવાસનું પણ એક સુંદર રહસ્ય છે. આપણા વ્યક્તિત્વને ઈદમ બનાવવાની, વ્યક્તિત્વ સાથે અંતર ઊભું કરવાની તક, સમય અને એવું સામર્થ્ય આપણને આ ગુરુકુળ વાસ દરમિયાન પ્રાપ્ત થતું હોય છે. આપણા વ્યક્તિત્વ સાથે આપણે અંતર ઊભું કરી શકીએ. મન અને બુદ્ધિ, અહંકાર પણ ઈદમ બને છે આપણા માટે. એ વખતે જ્યારે આચાર્ય આ ઉપદેશ આપતા હોય છે શાસ્ત્રોનો, ત્યારે આચાર્યના અહમ, આચાર્ય જેની સાથે ઐક્ય ધરાવે છે એની સાથે આપણું તાદાત્મ્ય થાય તો અહંકાર મારા માટે ઈદમ બને. અહંકાર ઈદમ બને. સર્પ દોરીને ક્યારે જાણે? સર્પપણું બાધિત થાય, સર્પપણું ઈદમ બને ત્યારે. તો આ સર્પ દોરીને જાણવાનો પ્રયત્ન કરે છે. તો સર્પપણું બાધિત થાય છે આચાર્ય નિવાસ દરમિયાન. અને એટલા માટે આ પીપલાદ ઋષિ જે છે એ વર્ષ સુધી આચાર્ય નિવાસ કરવાનું કહે છે. તો આટલી એક જે વિચારણા છે એ બીજા મંત્રમાં થયેલી છે. તો બીજો મંત્ર જે છે એ હું નહીં તો બીજું જાય છે. ચાલો હું બોલું છું. તાન સરુષિરુવાચ ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યથ. યથા કામં પ્રશ્નાન પૃચ્છત યદિ વિજ્ઞાસ્યામઃ સર્વં હવો વક્ષ્યામઃ ઇતિ. તાન સ ઋષિઃ ઉવાચ. તો પીપલાદ ઋષિ એ જે બ્રહ્મનિષ્ઠાઃ બ્રહ્મપરાઃ પરમ બ્રહ્મ અન્વેષમાણાઃ એવા જે શિષ્યો હતા 6, એમને કહે છે ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યત. સંવત્સરમ જે 1 વર્ષ સુધી, 12 મહિના એટલે 12 જે સૌર વર્ષ જે છે એ 1 સંવત્સર જેટલા સમય સુધી ગુરુકુળમાં નિવાસ કરો. ગુરુકુળમાં કેવી રીતે નિવાસ કરવાનો? તો એ પણ કહે છે તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા. તપસા
એ જે 6 ઋષિઓને પીપલાદ ઋષિ કહે છે તમે લોકો ફરીથી ભૂય એવ તપ બ્રહ્મચર્ય શ્રદ્ધાપૂર્વક વર્ષ પર્યંત નિવાસ કરો અને પછી યથા કામમ પ્રશ્નાન પૃચ્છત, પછી જે પ્રમાણેની ઈચ્છા હોય જેની જિજ્ઞાસા હોય એ વિષય તમને પ્રશ્ન પૂછજો. यदि વિજ્ઞાસ્યામઃ, જો મને એનું જ્ઞાન હશે, એ પ્રશ્નોનું સમાધાન જો ખબર હશે તો સર્વમ હવો વક્ષ્યામઃ ઇતિ, તો પછી હું ચોક્કસ તમને એનો સમાધાન કરી આપીશ, ઉત્તર આપીશ, નિસંદેહ એનો ઉત્તર તમને આપીશ. 6 પરમ બ્રહ્મ અન્વેષમાણઃ, પરમ બ્રહ્મની વિવિદિશા પૂર્વક ગયા હતા. એષઃ વૈ તત્ સર્વમ વક્ષ્યતિ, અને પીપલાદ ઋષિ અમને ચોક્કસ એનું સમાધાન કરાવશે જ એવી શ્રદ્ધાપૂર્વક ગયા હતા. છતાં પણ અહીંયા ઋષિ ભૂય એવ, તમે ફરીથી વર્ષ પર્યંત આવી રીતે શ્રદ્ધા વગેરે બ્રહ્મચર્ય તપપૂર્વક રહો. એ ભૂય એવ કેમ કીધું એ પણ સમજીએ, એનું પણ સુંદર રહસ્ય છે. યથા કામમ, પછી જે કોઈ પ્રશ્ન પૂછશો અમે જાણતા હોઈશું તો અમે તમને ઉત્તર આપીશું, એનું પણ બધું રહસ્ય છે. આ પીપલાદ ઋષિ પોતાનું અજ્ઞાન કઈ અહીંયા છતું નથી કરતા, છતાં પણ એટલી નમ્રતા, અમાનિત્વમ, અદંભિત્વમ વગેરે જે ગુણો જે છે એ ગુણો એમના આ વાક્યથી પ્રગટ થાય છે. અત્યંત નમ્ર છે, બધું જ આવડતું હોય એવું કોઈ જ પ્રકારનું અભિમાન નથી, એવો કોઈ દંભ પણ એમનામાં નથી. તો ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા, તો આ વેદોક્ત કર્મ અને ઉપાસના ક્યારે થઈ શકે? જીવનમાં કંઈક તપ હોય, વેદ જે કહે છે કર્મ અને ઉપાસના હોય, એમાં શ્રદ્ધા હોય. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મણી ચરતી, તો બ્રહ્મ અહીંયા શબ્દ બ્રહ્મ, તો વેદમાં જ જે વિચરણ કરનારા છે, વેદના અર્થનું અનુસંધાન કરનારા છે, વેદ વાક્યોને જ વરેલા છે, જીવનમાં વેદ વાક્યો પ્રમાણે જ જીવન જીવનારા છે. તો આવું બધું, તો શ્રદ્ધા, તપ, બ્રહ્મચર્ય એનાથી યુક્ત જ આ બધાનું જીવન હતું. બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠાહ. તો પછી પીપલાદે ભૂય એવ, તમે વર્ષ પર્યંત પાછું શ્રદ્ધા વગેરે બ્રહ્મચર્ય અને તપપૂર્વક જીવન જીવો એવું કેમ કીધું? શ્રદ્ધા, બ્રહ્મચર્ય, તપ વગરનું જીવન જીવતા હોય અને પછી એવું કે ના તમે આવી રીતે જીવન જીવો તો બરોબર છે. શ્રદ્ધા, તપ, બ્રહ્મચર્ય થી પરિપ્લાવિત એવું જ જીવન જીવતા હતા, યુક્ત જ જીવન જીવતા હતા, છતાં પણ ભૂય એવ કેમ કીધું? પીપલાદ ઋષિ જાણતા હતા, મેં કીધું ને કે ઉપનયન 2 પ્રકારના હોય, તો બીજા પ્રકારનું જે ઉપનયન છે જેને વિવિદિશા સંન્યાસ કહેવાય છે. આ વિવિદિશા સંન્યાસ પૂર્વક તમે હવે અહીં રહો. આ કેવો ગુરુકુળ નિવાસ છે કે જેમાં વ્યક્તિત્વના જે કોઈ પણ આપણે નિર્ણયો લીધા છે મારા વિશેના, એ બધા નિર્ણયોને પડકારવા માટે હુંનું સાચું સ્વરૂપ, એવું વિવિદિશા સંન્યાસ એટલે શું કે આપણે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, જે આપણું વ્યક્તિત્વ આપણે માનેલું છે ને એ નિર્ણયને પડકારવાના છે. વિવિદિશા સંન્યાસ, મુમુક્ષાની વ્યાખ્યા શું છે ખબર? વિવેક ચૂડામણીમાં મુમુક્ષાની વ્યાખ્યા, વિવેક ચૂડામણી સાધન ચતુષ્ટય, મુમુક્ષાની વ્યાખ્યા અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાવબોધેન મોક્તુમ ઈચ્છા મુમુક્ષા. એટલે મુમુક્ષા એટલે શું? આ મોક્ષો મેં ભૂયા દીધી ઈચ્છા, ભાઈ મારો મોક્ષ થાય, મને મોક્ષ જોઈએ છે એવી ઈચ્છાને મુમુક્ષા સાદા શબ્દોમાં કહેવાય. પરંતુ હકીકતમાં કોનાથી મુક્તિ જોઈએ છે? આપણને એવું લાગે જગતના દુઃખોથી મુક્તિ જોઈએ છે, તકલીફોથી મુક્તિ જોઈએ છે, આ બધા એનાથી મુક્તિ જોઈએ, એનાથી મુક્તિ નથી જોઈતી આપણને. હકીકતમાં આપણી મુક્તિની જે ઈચ્છા છે ને એનું પણ શું કહેવાય, શોધન કરવું જોઈએ. હકીકતમાં હું શેનાથી મુક્ત થવા ઈચ્છું છું? કોની ઈચ્છાઓની નિવૃત્તિને ઈચ્છી રહ્યો છું? જ્યારે ને જ્યારે કોઈક ને કોઈક ઈચ્છા હારી લાગી જ આપણને, ઈચ્છાઓ આવે જ છે, ઈચ્છાઓથી મુક્ત થઈ શકતો નથી. એટલે ઈચ્છાઓથી મુક્ત થવું છે કે ઈચ્છુકથી મુક્ત થવું છે? હું એવું ઈચ્છી રહ્યો છું કે મારામાં ઈચ્છુક ના રહે. એટલે આપણી મુમુક્ષા છે ને એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે હું શેનાથી
મુક્તિને ઈચ્છી રહ્યો છું. અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન, અજ્ઞાન કલ્પિત બંધનથી હું મુક્ત થવા માટે ઈચ્છી રહ્યો છું. અથવા તો આ બંધન લાગેલું છે કોને? બંધન કોને કહેવાય? કે જે પરિચ્છિન્ન છે, આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, સીમિત છે, અને હું માનીને જ આ બંધન બધું કલ્પાયેલું છે. હું નો સ્વભાવ, હું નો મૂળ સ્વભાવ તો પૂર્ણ છે, અનંત છે, અપરિચ્છિન્ન છે. પરંતુ એવો હું મને પોતાને આવા દૃશ્ય સીમિત મર્યાદિત એવા શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ માની રહ્યો છું ને, એટલે જ બધી તકલીફો મને આવીને વળગે છે. તો તકલીફોથી મુક્તિને ઈચ્છી નથી રહ્યો. તકલીફોનું મૂળ શું છે? આ વ્યક્તિત્વમાં સાથેનું તાદાત્મ્ય, અજ્ઞાન કલ્પિત તાદાત્મ્ય. તો અજ્ઞાનને લીધે જન્મેલા આ તાદાત્મ્યથી હું મુક્ત થવા ઈચ્છી રહ્યો છું. તો એના માટે આ વિવિધિશા સંન્યાસ છે કે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ સાથે આપણે અંતર ઊભું કરી શકીએ. વ્યક્તિત્વની જે કોઈ ઈચ્છા હોય, નિર્ણયો હોય, અભિપ્રાયો હોય, એને પડકારવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય આ વિવિધિશા સંન્યાસ દરમિયાન. તો ભૂય એવ તપસા બ્રહ્મચર્ય શ્રદ્ધયા જે કીધું છે એ આના માટે કીધું છે. તપ, બ્રહ્મચર્ય અને શ્રદ્ધા પૂર્વક જ આ 6 ઋષિઓ જીવન જીવતા હતા, અને માટે જ એમને પરમ બ્રહ્મ નિર્વિશેષ તત્વને જાણવાની ઈચ્છા જન્મી. છતાં પણ પીપલાદે ભૂય એવ વર્ષ પર્યંત પાછું તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા કેમ કીધું? કારણ કે આ તપ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા એ કંઈક જુદું ફળ જન્માવશે. એકનું એક સાધન હોય એ એક જ પ્રકારનું ફળ જન્માવે ને એવું નહીં. આપણી મેચ્યોરિટી ઉપર આધાર છે. કોઈ પણ ચપ્પા વડે શાક સમારવાનું છે આપણે, તો પહેલી જ વાર ચપ્પુ હાથમાં પકડ્યું હોય ત્યારે એકદમ સરસ ટિંડોરા કે ગમે તે જે શાક હોય એ સરસ ટુકડા થાય એના. અને જે અનુભવી હોય એ કેવી સુંદર રીતે સાધનનો ઉપયોગ કરી શકે. એટલે સાધનનો ઉપયોગ કરવાનું, એટલે જે ફળ જેવું જન્મે ને, ફળ કેવું જન્મે ને એનો આધાર છે ને એના આપણા અધિકારીત્વ ઉપર હોય છે. એટલે શ્રદ્ધા, તપ, બ્રહ્મચર્ય જ્યારે વિવિધિશા સંન્યાસ પૂર્વક એના યુક્ત જીવન જીવવામાં આવે ને ત્યારે જુદું જ ફળ જન્માવે છે. એકનું એક જ વસ્તુ, જેમ કે કર્મ એકનું એક જ છે. તમે સ્વાર્થ બુદ્ધિથી કરો તો અલ્પ ફળ મળે, અને એનું એ જ કર્મ નિસ્વાર્થ બુદ્ધિથી કરીએ ત્યારે અનંત ફળ, મોક્ષ રૂપી ફળ, અથવા તો મોક્ષ માટેના અધિકાર ની પ્રાપ્તિ કરાવે, અંતઃકરણ શુદ્ધ કરાવે વગેરે એવું ફળ જન્માવે છે. આમ અધિકારી છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. નિર્વિશેષ તત્વના જ્ઞાન માટેના અધિકારી છે કે નહીં, એમની જિજ્ઞાસા કેવી છે. કોઈ પણ વસ્તુની જિજ્ઞાસા, આપણી જે જિજ્ઞાસા વિવિધિશા જે છે ને એ મોક્ષ સુધી, વૈરાગ્ય વગેરે જે કોઈ પણ અધિકારીત્વ અને સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવી છે, મોક્ષ સુધી ટકે ને એવી હોવી જોઈએ. તો એ પણ આચાર્ય નિવાસ દરમિયાન ખબર પડતી હોય છે કે આપણું જે વૈરાગ્ય છે એ મોક્ષ સુધી ટકે એવો છે કે નહીં, મુમુક્ષા તીવ્ર છે કે નહીં, આ બધું ગુરુકુળવાસ દરમિયાન ખબર પડતી હોય છે. બ્રહ્મ વિદ્યાના ગ્રહણ થાય, અવગતિ પર્યંતમ જ્ઞાનમ, આવું બધું ત્યાં બ્રહ્મસૂત્રમાં આવતું હતું. અવગતિ પર્યંત, બ્રહ્મની અવગતિ થાય આત્મ સ્વરૂપે, ત્યાં સુધી આ સાધનોની પુષ્કલતા હોવી જોઈએ. જો તપ, બ્રહ્મચર્ય થોડા હોય તો જીવન જીવી શકીએ વેદોક્ત આપણે, પરંતુ અહીંયા કેવું છે, પુષ્કળ એટલે અત્યંત અતિશય માત્રામાં તપ, બ્રહ્મચર્ય અને શ્રદ્ધા જોઈએ છે. નિર્વિશેષ તત્વને જાણવા માટે વ્યક્તિત્વ સાથે જ અંતર ઊભું કરવાનું છે. તો એવું સામર્થ્ય અહીંયા પ્રાપ્ત થતું હોય છે. અહીંયા વર્ષ દરમિયાન સંવત્સરમ એટલે કે એક જ વર્ષ રહો પછી બધું તમને ખબર પડી જશે એવું એક વર્ષનું અહીંયા તાત્પર્ય નથી. એટલે એ લોકોએ પીપલાદે કે 6 ઋષિઓએ આમ કેલેન્ડરમાં નોંધ્યું હશે, જો ભાઈ આ દિવસે અમે આયા અને પછી એક વર્ષ થાય ને પછી ગુરુજી અમે આવીશું ને બધા પ્રશ્નોના તમે મને ઉત્તર આપજો, એવું એ વખતે કેલેન્ડર કેવું કઈ તો હતું નહીં, તો કઈ રીતે ખબર પડે? એટલે અહીંયા સંવત્સરમ એક વર્ષનું એવું કોઈ તાત્પર્ય નથી. ગુરુએ પોતે ગણતરી ના કરે અને શિષ્યએ પણ કઈ ગણતરીની જરૂર નથી હોતી. એટલે આ તો એક પ્રકારનું આચાર્ય નિવાસ
આચાર્ય સાથે ગુરુકુળ નિવાસનું જ મહત્વ છે. અહીંયા શ્રદ્ધા ભક્તિ નિત્ય નિરંતર આદર શ્રદ્ધા ભક્તિ પૂર્વક અહીંયા ગુરુવાસમાં રહેવાનું હોય. હા, એનાથી શું થાય, આપણી માનસિક બૌદ્ધિક જે કઈ પણ દુર્બળતાઓ જે છે, જે આપણું શું કહેવાય, સમુદ્રનું પાણી અત્યંત શુદ્ધ લાગતું હોય ત્યારે આપણને એમ લાગે કેટલું સુંદર સ્વચ્છ પાણી છે, પરંતુ સહેજ વલોવીએ ત્યારે ખબર પડે બધી અશુદ્ધિઓ ઉપર આવે. તો એમ આચાર્ય નિવાસ દરમિયાન આ અનાદિકાળથી આપણા અંતઃકરણમાં જે કઈ પણ અશુદ્ધિઓ રહેલી છે એ ધીમે ધીમે ઉપર આવે તો પછી આપણને ખબર પડે કે આ વાહ, અંતઃકરણમાં આટલો મેલ, આટલી અશુદ્ધિ, આટલા રાગદ્વેષ વગેરે રહેલું છે. તો આ અંતઃકરણના રાગદ્વેષ તયોર્ન વશમાગચ્છેદ, આ રાગદ્વેષને વશમાં નહીં આવવાનું સામર્થ્ય પણ આપણને આચાર્ય નિવાસ દરમિયાન પ્રાપ્ત થતું હોય છે, અને માટે પણ એનું મહત્વ છે. બીજું એક, આ બ્રહ્મ વિદ્યા જે છે એ પ્રદાન કરતી વખતે આચાર્યની વિવક્ષા જાણવી ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોની આચાર્યની વિવક્ષા, વિવક્ષા જાણવા માટે આચાર્ય અને શિષ્ય વચ્ચે એક સુમેળ સ્થપાય, સંવાદિતા હોય તો આ વિવક્ષાને સમજવામાં, પકડવામાં ઘણી મદદ મળતી હોય છે. એક પ્રેમાળ સેતુ બંધાય આચાર્ય અને શિષ્યો વચ્ચે. એટલા માટે પણ આચાર્ય નિવાસનું ખૂબ જ મહત્વ છે. બીજું એક છે આચાર્ય નિવાસનું મહત્વ, અનાત્મા માટે અને અનાત્માની સિદ્ધિઓ માટે વૈરાગ્ય જન્મે. આચાર્ય નિવાસ દરમિયાન જ એ વસ્તુ થતી હોય છે. કાશીમાં પાણીની અમરકોશ બધું ભણીને આવ્યા હોઈએ, દ્વાદશ દર્શનોનો પૂરેપૂરો અભ્યાસ કરેલો હોય આપણી બુદ્ધિમાં, અને પછી એવું એ અનાત્માની એક પ્રકારની જાણે કે સિદ્ધિ કહેવાય બુદ્ધિના ક્ષેત્રની, ઈગો ગ્રેટિફિકેશન, ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રેટિફિકેશન, આ બધાથી આપણને વૈરાગ્ય જન્મે. એના માટે ગમે તેવું બુદ્ધિનું સામર્થ્ય હોય, પરંતુ પરમ તત્વ એવું છે કે જે સ્વબુદ્ધિ ગોચર થઈ શકે એમ જ નથી. ગમે તેટલા આપણે આવી રીતે સંસ્કૃતના વિદ્વાન, પંડિત બધે વગેરે હોઈએ, કુશળ હોઈએ, બધું જ હોઈએ, પરંતુ આ પરમ તત્વનું જ્ઞાન સ્વબુદ્ધિ ગોચર થાય એવું નથી. પોતાની આપણી બુદ્ધિ એને જાણી શકે ને એવું થતું નથી, કારણ કે પ્રમાદાના સ્વરૂપનું છે. બુદ્ધિ પ્રમાદા બનીને જે કંઈ પણ જાણશે ને એ પરમાત્મા સિવાયનું જ હશે, અથવા તો પરમાત્માનું કોઈ વેશના અધ્યારોપ સહિતનું રૂપ હશે. એટલા માટે પણ આ અનાત્મા માટે અને અનાત્માની સિદ્ધિઓ માટે વૈરાગ્ય જન્મે એ ખૂબ જ જરૂરી છે. આચાર્યમાં પ્રમાણ બુદ્ધિ જન્મે. ગુરુકુળવાસ દરમિયાન જ આચાર્યમાં પ્રમાણ બુદ્ધિ જન્મે છે. આપણું અંતઃકરણ નિર્દોષ, નિષ્કપટ, નિર્મળ બને છે, પ્રસન્ન બને છે આચાર્ય નિવાસ દરમિયાન. એ પણ બધા લાભ છે. એટલે આ છ આચાર્યો, છ જે શિષ્યો છે એ ગુરુના આદેશનું મહત્વ સમજતા હતા. આમાં આટલું બધું તો તપ ને બધું જીવન જીવ્યા છીએ, હવે શેનું વર્ષ સુધી જીવન જીવવાનું, એમને બધું સેવાનું વગેરે કરવાનું, એવું કઈ સામી દલીલ કરી નથી એ લોકોએ. ગુરુજીના આદેશ જે છે એ પ્રમાણે એમાં પ્રમાણ બુદ્ધિ હતી, ને ખબર હતી એમને કે આ પરમ તત્વ જ્યારે નો ઉપદેશ ગુરુ મુખેથી આપણને શ્રવણ કરવા મળશે ત્યારે એનું આખું રહસ્ય ખુલી શકે છે એમ છે. એટલે માટે એવી કોઈ દલીલ પણ કરી નહીં, અને ગુરુની આજ્ઞાને સ્વીકારી લીધી. જ્ઞાન પ્રાપ્તિ માટે એમને કોઈ ઉતાવળ ના કરી. ચલો વરસ થયું કે નહીં ગુરુજી, કઈ યાદ છે કે નહીં અમે લોકો કેમ આવ્યા છીએ, એમ કોઈ ઉતાવળ ના કરી. ઉતાવળે આંબા ના પાકે. એટલે ધીરજ જરૂરી છે, અને ધીરજનું પણ એ લોકોને પૂરેપૂરી શ્રદ્ધા હતી કે અમે જે પરીક્ષા, અમારી જે કોઈ પરીક્ષા થાય એના માટે અમે પૂરેપૂરી પ્રતીક્ષા કરીશું, અને એના માટે એ લોકો તત્પર રહ્યા છે. હા, એટલે વિવિધિશા પૂર્વક શ્રદ્ધા, બ્રહ્મચર્ય અને તપ, આ ત્રણેય જે સાધના જે થાય વિવિધિશા પૂર્વક, વિવિધિશા સંન્યાસ ગ્રહણ કરીને. એટલા માટે જયારે પણ શિબિરમાં જઈએ ને ત્યારે વિવિધિશા સંન્યાસ લઈને જ જવાનું. વિવિધિશા સંન્યાસ લઈને જો 7 દિવસની 9 દિવસની શિબિર ભરી હોય ને તો ચોક્કસ જ્ઞાન જુદી જ રીતે આપણને રિવીલ કરે આત્મતત્વ.
જે ઉપદેશ થાય છે આપણને એ એટલો આપણે પ્રત્યેગાત્મા સુધીનો આપણને સ્પર્શી જાય એવો લાગશે જો આપણે વિવિધિશા સંન્યાસ પૂર્વક શ્રવણ કરેલું હશે. એટલે વિવિધિશા સંન્યાસ પૂર્વક કરેલી કોઈ પણ આ સાધના શ્રદ્ધા તપ બ્રહ્મચર્ય તપ જે છે એ વધારે પુષ્કળ પ્રમાણમાં ફળ જન્માવનારી છે, પ્રતિબંધોને દૂર કરનારી છે. વિવિધિશા પૂર્વક જે સાધના થાય એ પ્રતિબંધોને દૂર કરે છે, સારા એવા વેગથી પ્રતિબંધોને દૂર કરે છે. રાગ દ્વેષ વગેરે જે કોઈ પણ પ્રતિબંધો છે આપણા એને ખૂબ જ સરળતાથી અને એકદમ વેગથી દૂર કરે છે વિવિધિશા સંન્યાસ પૂર્વક. વિવિધિશા સંન્યાસ પૂર્વક हाँ विविधिशा के लिए श्रद्धा और दूसरा 2 पॉइंट बोल रहे थे, श्रद्धा ब्रह्मचर्य और तप, ये 3 तो बोला ना. संवत्सरम संवत्स्यथ भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया, that is written in the second mantra. भूय एव मतलब विविधिशा संन्यास. जो तप श्रद्धा ब्रह्मचर्य પૂર્વકનું જ જીવન આ 6 શિષ્યો જીવતા હતા, છતાં પણ કેમ કીધું આ પીપલાદે કે તમે ફરીથી શ્રદ્ધા બ્રહ્મચર્ય તપપૂર્વક જીવન જીવો? એટલું તો જીવન જીવતા હતા માટે તો એમને પરમ બ્રહ્મની જિજ્ઞાસા થઈ. વિવિધિશા સંન્યાસ પૂર્વક જ્યારે તપ બ્રહ્મચર્ય શ્રદ્ધા પૂર્વકનું જીવન જીવવામાં આવે ત્યારે આ પ્રતિબંધો દૂર થાય, અનાત્મા અને અનાત્માની સિદ્ધિઓ માટે વૈરાગ્ય જન્મે અને આવી રીતે એ જે સાધનો છે એ સફળ થઈ જાય છે. સંન્યાસ પૂર્વક જ્યારે શ્રવણ કરવામાં આવે, ગુરુકુળ નિવાસ કરવામાં આવે ત્યારે. અને જો ગુરુનો આજ્ઞાનો અનાદર થાય તો લય વિક્ષેપ કષાય વગેરે દોષો ની પ્રસક્તિ થઈ જાય છે. લય વિક્ષેપ કષાય વગેરે જે દોષો છે, જેટલા પણ વિપર્ય દુરાગ્રહ વગેરે જે કંઈ પણ પંચદશીમાં બધા પ્રતિબંધોનું નિરૂપણ થયેલું પણ છે કે સાધકના માર્ગમાં આ બધા પ્રતિબંધો કેમ આવે છે તો ગુરુની આજ્ઞાનું જ્યારે ઉલ્લંઘન થતું હોય છે, અનાદર થાય, ઉલ્લંઘન તો ના થાય પણ અનાદર થાય. આનું કેમ કીધું હશે? વર્ષ દરમિયાન વર્ષ સુધી શું કરવાનું, અહીંયા સેવા કરવાની, આટલું સરસ તો જીવન જીવેલા છે. આવું બધું અનાદર થાય ગુરુ આજ્ઞાનું ત્યારે આવું થતું હોય છે. એટલે પરમ બ્રહ્મ અન્વેષમાણા થતું એટલે કે પરમ બ્રહ્મને જ જાણવાની ઈચ્છા હતી, છતાં પણ પીપલાદે કીધું કે યથા કામમ પ્રશ્નાન પૃચ્છત, જે કોઈ ઈચ્છા હોય ને એ પ્રશ્ન પૂછજો. એવું કે અરે પણ અમે પરમ બ્રહ્મને જ જાણવા માંગીએ છીએ, પરમ બ્રહ્મને પરમાત્માના નિરુપાધિક સ્વરૂપને જાણવાનું અમારી ઈચ્છા છે. યથાકામ, જે કોઈ ઈચ્છા હોય ને એ પ્રમાણે પ્રશ્ન પૂછજો. એવું કેમ? એટલે કે પરમ બ્રહ્મની ના સ્વરૂપની જિજ્ઞાસા છે. એ સ્વરૂપ એટલે કે પરમ બ્રહ્મને જાણવાના જે સાધનો છે એની પણ જિજ્ઞાસા છે. એ માર્ગ, જેમ કે લક્ષ્ય વિશેનું, લક્ષ્યની પ્રાપ્તિનો જે માર્ગ છે એ માર્ગનું અને એના સાધનોનું. આ 6 માં છે ને સુંદર ક્રમિક વિચારણા છે. 6 પ્રશ્નો 6 શિષ્યો પૂછે છે. દરેક પ્રશ્ન કે જે શિષ્યનો પ્રશ્ન છે એ ક્રમિક રીતે આપણને દોરી જાય છે. તો એવી રીતે એમણે યથાકામમ પ્રશ્નમ પૃચ્છત એ પ્રમાણે આખી વિચાર પ્રક્રિયા આપણે તારવી શકીએ છીએ. હું ન પણ જાણતો હોઉં, પીપલાદ ઋષિ કહે કે યદી વિજ્ઞાસ્યામઃ, જો હું જાણતો હોઈશ તો ઉત્તર આપીશ. એટલે એમને કીધું કે ભૂય એવ તપસા સંવત્સરમ સંવત્સ્યથ, 1 વર્ષ તમે લોકો અહીંયા શ્રદ્ધા વગેરે પૂર્વક રહો, પછી હું જાણતો હોઈશ ને તો તમને ઉત્તર આપીશ. હવે આ લોકો રહે 1 વર્ષ સુધી રહે અને પછી પ્રશ્ન પૂછે અને પછી પીપલાદ કે ના ભાઈ આનો તો મને કોઈ ઉત્તર ખબર નથી, તો પછી ઓલા લોકોને કેવું થાય? એટલે 1 વર્ષ સુધી રહો એવું કહેવા માત્રથી પીપલાદ કહી દે છે કે પરમ તત્વનું હું તમે જેવી રીતે આત્મ સ્વરૂપે જાણવા માંગો છો એ જ રીતે હું પ્રતિપાદન કરી આપીશ. એટલે યદી વિજ્ઞાસ્યામનું એવું નથી ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન કે જો મને ખબર હશે ને તો હું તમને ઉત્તર આપીશ. નહીં, ખબર છે જ, અને એટલા જ માટે વર્ષ સુધી રહેવાનું કે છે. વર્ષ સુધી રહેવાનું ના હોય, અરે વર્ષ સુધી રહીને કઈ આવડવાનું ના હોય જે પ્રશ્નો પૂછે તો એ ના કહી શકે કે તમે વર્ષ સુધી રહો અને પછી હું તમને ઉત્તર આપીશ. એટલે કે હું નથી જાણતો એવું નથી પ્રતિપાદન કરવાના પીપલાદ ઋષિ, પરંતુ આવી રીતે આત્મવિશ્વાસ તો એમને હતો જ, પણ પોતાનું આવી રીતે નમ્રતા
અમાનિત્વમ વગેરે જે છે, અદંભિત્વમ એ જ એમણે પ્રગટ કરેલું છે. તો ગુરુ સેવા ગુરુકુળ વાસ એ જ આ મંત્રમાં આપણને એની મહત્તા, એની અજોડતા ખબર પડે છે. સગુણ બ્રહ્મના બધા ઉપાસકો હતા, કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરનારા હતા. એ વેદોક્ત કર્મ ઉપાસનાનું અનુષ્ઠાન કરે ત્યારે જે પરમ તત્વનો સાક્ષાત્કાર થાય છે એ કોઈક વેશ સાથેનો થાય છે. જગત કારણ ઈશ્વર સાથે તાદાત્મ્ય સિદ્ધ થાય છે આ વેદોક્ત કર્મ ઉપાસનાના પરિણામે. છતાં પણ આ જે સંબંધ છે પરમાત્માનો જગત સાથે શું સંબંધ છે? પરમાત્મામાં જગતનું કારણપણું નથી. પરમાત્મા જગતનું કારણ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે વગેરે આપણને એનું જ્ઞાન થાય છે ખરું, પરંતુ આ પરમાત્મામાં જગતનું કારણપણું નથી, સાચું કારણપણું નથી. એટલે કે જગત મિથ્યા છે તો પરમાત્માનું જગત કારણપણું મિથ્યા છે. જો જીવ જગત ઈશ્વર એ મિથ્યા છે આવું બધું કોક વાર સાંભળવામાં આવે ને તો ઈશ્વર મિથ્યા છે કઈ રીતે સમજાય? ઈશ્વર મિથ્યા છે ને, ઈશ્વરનું જગત કારણપણું મિથ્યા છે એવું સમજવાનું છે. ઈશ્વરનો જે વેશ છે ને, વેશ શું છે? આ સર્વજ્ઞ સર્વશક્તિમાન પણ મિથ્યા છે. એટલે આ જગત પ્રત્યેની એની કારણતા. જો મિથ્યા શબ્દનો અર્થ પણ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો થાય છે. જગત મિથ્યા છે એટલે સ્વતંત્ર અસ્તિત્વ નથી વગેરે બધું ખબર છે. ઈશ્વરપણું મિથ્યા છે એટલે શું? તો ઈશ્વરપણું એમાં મિથ્યા શબ્દનો અર્થ ઔપાધિક છે. ઈશ્વરમાં જે જગતનું કારણપણું છે ને એ ઔપાધિક છે. ઔપાધિક છે એટલે કે સાચું નથી. એટલે એવું ખાસ સમજ. એટલે આ બધી વસ્તુઓ પરમ બ્રહ્મ અન્વેષમાણા કે ગુરુજી આ એ દરમિયાન જ કહી શકે છે. ગુરુકુળ વાસ દરમિયાન જ ખબર પડી શકે છે કે આ ઈશ્વરનું જગત કારણપણું ઔપાધિક છે. જતું પરમાત્માનું જગત કારણપણું ઔપાધિક છે એવું ખબર પડી શકે છે. અધિષ્ઠાન જ સત્ય છે. અધિષ્ઠાનમાં જગત કારણપણું નથી. અધિષ્ઠાન દ્રષ્ટાનું જ સ્વરૂપ છે. આવું જે છે એ ગુરુના મુખેથી જ્યારે શાસ્ત્રનો ઉપદેશ થાય ત્યારે જ એ ઓળખ થઈ શકે છે. પરમ તત્વની આત્મ સ્વરૂપે ઓળખ ગુરુના ઉપદેશથી જ થઈ શકે છે. ગુરુના ઉપદેશથી જ આ બધા રહસ્યો જે છે ને એ ખુલી જાય છે. સ્વબુદ્ધિથી ક્યારે અધિષ્ઠાન પ્રમાતા એવી બુદ્ધિના સ્વરૂપે સમજાય એવું નથી. બુદ્ધિ પ્રમાતાનો રોલ પહેરીને જ સત્યને જાણવાનો પ્રયત્ન કરે છે. સત્ય ગુરુ મુખેથી જ્યારે ઉપદિષ્ટ થાય ત્યારે જ આત્મ સ્વરૂપે નિરુપાધિક સ્વરૂપે પ્રગટ થાય છે. જ્યાં સુધી ગુરુ મુખે એનો ઉપદેશ ન થાય ત્યાં સુધી સત્ય કોઈક ને કોઈક વેશ સાથેનું જ જણાય છે. આપણી બુદ્ધિમાં સત્ય પરમ સત્ય જે છે એ કોઈક ના કોઈક વિશેષતા, કોઈક ને કોઈક વેશ સહિતનું જ જણાશે. ગુરુનો ઉપદેશ થાય ને ત્યારે જ સત્ય એના નિરુપાધિક સ્વરૂપે અથવા તો સત્યનું પૂરેપૂરું નિરાવરણ થાય છે ગુરુના ઉપદેશથી. એટલે આ ત્રણેય 6 શિષ્યો એમનું આચરણ શુદ્ધ હતું, એમની ઉપાસના પણ શુદ્ધ હતી, એમની ભાવના જ્ઞાન આ બધું શુદ્ધ હતું. અને છતાં પણ એમને આવી રીતે આત્મતત્વ શીઘ્રતાથી સમજાઈ જાય ને એટલા માટે ગુરુજી પીપલાદ આ 1 વર્ષ સુધી એવું કહે છે. વર્ષ પર્યંત નિત્ય નિરંતર આદર ભક્તિ સહિત આવી રીતે ગુરુકુળ વાસ દરમિયાન આપણને ખબર પડે છે કે આપણું વ્યક્તિત્વમાં શું શું એબ રહી ગઈ છે. આપણી એબથી આપણે સભાન બનીએ છીએ અને એને કાઢવાનો સંનિષ્ઠ પ્રયત્ન પણ થઈ શકે છે. ગુરુ સાનિધ્ય સતત ન હોય, નિરંતર ન રહેતું હોય તો ગુરુની વિવક્ષાને સમજવી પણ ઘણી મુશ્કેલ પડે. તો ગુરુની વિવક્ષા પણ સમજાય એ હેતુથી પણ વર્ષ પર્યંત એમણે રહેવાનું કીધું. અને ગુરુ સેવા ગુરુકુળ વાસથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને જ્યારે ગુરુ ઉપદેશ આપે ને ત્યારે સ્પષ્ટપણે ક્લેરિટી સાથેનું આપણને જ્ઞાન થાય.
એટલે સંતુષ્ટ ગુરુજીને પ્રસન્ન કરવાના. હવે એ તો આનંદ સ્વરૂપ છે, તો એમને શું કરવા પ્રસન્ન કરવાના? પણ ગુરુ સેવાથી, આપણી શ્રદ્ધા અને ભક્તિથી જ્યારે સંતુષ્ટ થયેલા હોય, એવા સંતુષ્ટ પ્રસન્ન ગુરુ જ્યારે ઉપદેશ આપે ને ત્યારે સ્પષ્ટ જ્ઞાન આપણને થાય છે. માટે તમારાધ્ય ગુરુમ ભક્ત્યા પ્રશ્રય સેવનૈ પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છેદ જ્ઞાતવ્યમ આત્મનઃ. વિવેક ચૂડામણીમાં કહે છે, તમ આરાધ્ય એ ગુરુની આરાધના કરીને તમારા ગુરુ ભક્ત્યા પ્રશ્રય સેવનૈ પરિપ્રશ્નેન શું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવા વગેરેથી સંતુષ્ટ થયેલા જ્યારે ગુરુજી હોય તો આપણું વૈરાગ્ય મુમુક્ષા તીવ્રતર બને છે, તીવ્રતમ બને છે. અને પ્રસન્ન થયેલા ગુરુજી જ્યારે ઉપદેશ આપે ત્યારે સ્પષ્ટપણે આપણને જ્ઞાન જન્મે છે. આ પ્રમાણે ભૂય એવ એનું પણ આપણે રહસ્ય સમજ્યા. વિવિધિશા સંન્યાસનું રહસ્ય સમજ્યા. એનાથી શ્રદ્ધા વગેરે, શ્રદ્ધા એટલે શું? ઓપન અને રિસેપ્ટિવ માઇન્ડ. શ્રદ્ધાયુક્ત મન હોય એટલે ઓપન માઇન્ડ હોય અને રિસેપ્ટિવ માઇન્ડ હોય. શાસ્ત્રના રહસ્યોને સમજવા માટે આપણું માઇન્ડ ઓપન હોવું જરૂરી છે. કોઈ પ્રકારના આગ્રહો ના હોવા જોઈએ કે સત્ય તો આવું જ હોવું જોઈએ, એવું પ્રકારના કોઈ આગ્રહો ના હોય. પરમાત્માના સાચા સ્વરૂપને સમજવા માટે શ્રદ્ધા એટલે ઓપન માઇન્ડ હોવું જોઈએ. તો શ્રદ્ધા એટલે ઓપન અને રિસેપ્ટિવ માઇન્ડ. અને આ પ્રમાણે તત્પરતા, વિકટ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ સંજોગોમાં કેટલા આપણે કેવા પ્રગટ થઈએ છીએ એ પણ જાણવા મળે છે ગુરુકુળવાસ દરમિયાન. જેમ કે નવું ઘર ખરીદવું હોય આપણને, તો હા બહુ સરસ ઘર છે, બહુ સરસ ફ્લેટ છે વગેરે, આપણે તો દિવસ દરમિયાન જ જોવા ગયા હોઈએ ને, પણ રાત્રે કેવી હાલત હોય છે એ ખાસ જોવું પડે, ત્યારે આપણે સાચી પસંદગી કરી કહેવાય. તો એવી રીતે આ વિકટ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ સંજોગોમાં આપણું મન, બુદ્ધિ, વ્યક્તિત્વ કેવી રીતે બિહેવ કરે છે એ સમજવા માટે પણ આ ગુરુકુળવાસ ખૂબ જ અગત્યનો છે. આખું વ્યક્તિત્વ ઈદમ બને છે, એના માટે પણ આ ગુરુકુળવાસ ખૂબ જ જરૂરી છે. સાધન ચતુષ્ટય સંપત્તિમાં શું શું ખૂટે છે, કેટલી માત્રામાં ખૂટે છે, એ બધું પણ આપણને ખબર પડે છે. સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિ પણ ગુરુકુળવાસ દરમિયાન થાય છે. એટલે ટૂંકમાં આપણું આખું વ્યક્તિત્વ નિર્વિશેષ તત્વને જાણવા માટે સંવાદિત બને છે. હું મારી સાથે સંવાદિત બનું છું ગુરુકુળવાસ દરમિયાન. સાદા શબ્દોમાં એવું કહી શકાય. કર્મયોગ અને ઉપાસના. કર્મયોગ એટલે શું? હુંની જે સેવા છે, હુંના સાચા સ્વરૂપની સેવા છે. વર્શિપિંગ ધ સેલ્ફ એટલે કર્મયોગ. મેડિટેટિંગ અપોન ધ સેલ્ફ એટલે ઉપાસના. અને નોઈંગ ધ સેલ્ફ એટલે જ્ઞાન યોગ. તો આ પ્રમાણે હકીકતમાં ત્રણે સાધના જે છે એ હું સાથે સંવાદિતા કેળવવાની જ છે. જ્ઞાન યોગથી હું સાથે પૂર્ણપણે સંવાદિત થવું છું. ઉપાસનાથી એ પ્રમાણે અને કર્મયોગથી વધારે રાગદ્વેષ વગેરેની નિવૃત્તિ થાય. હું સાથે સંવાદિત બનું છું. તો આ પ્રમાણે શ્રદ્ધા, બ્રહ્મચર્ય, તપ એ પુષ્કળ માત્રામાં હોય, વિવિધિશા સંન્યાસ સહિત ના હોય એ જરૂરી છે. માટે પણ આચાર્ય નિવાસ કરવાનું કીધું. હવે આ પ્રથમ પ્રશ્ન છે કબંધિકાત્યાયન પૂછે છે, આવતી વખતે મંગળવારે આપણે જોઈશું. ગુરુ પૂર્ણિમા છે બુધવારે, તો થોડુંક એ પણ ગુરુજીની જે મહિમા એ સ્તુતિ હોય એ પણ થોડુંક આપણા પ્રસ્થાનત્રયી ભાષ્યમાં જ્યાં જ્યાં આવી રીતે ગુરુજીની મહાનતા વગેરે નું કથન થયેલું છે એનું પણ થોડું જોવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.